મિત્રોને આજે આપણે કિસાન ટ્રેક્ટર પોરબંદરમાં આવી ગયા છે જે જોન ડિયર જે એસી કેબિન નો રિવ્યૂ કરવા જે પોરબંદરનું પહેલું ટ્રેક્ટર છે એસી કેબિન જોન ડિયર એકમાત્ર એવી કંપની છે કે જે 64-63 હોર્સ પાવરમાં એસી કેબિન આપે તો આને તમને ફરતેથી વ્યૂ બતાવું પછી આનો આપણે ડિટેલમાં રિવ્યૂ કરીએ ગુજરાતીમાં આપણો પહેલો વિડીયો હશે આમ લાગે 540563 HP 4x4 એસી કેબિનની કિંમત કેટલી હશે વિડીયોમાં લાસ્ટ સુધી જુઓ તમને સંપૂર્ણ વિગત મળી જશે કે કિંમત પર ભારતનું પહેલું ટ્રેક્ટર જોન ડિયર જે 50 નહીં 60 નહીં 63 હોર્સ પાવરમાં એસી કેબિન આવે BS4 ટેકનોલોજી CRDI સાથે હાઈ પ્રેશર કેમની કિંમત ને સંપૂર્ણ આપણે ડીઝલ એવરેજ ને બધી ટોટલી વસ્તુની વાત કરીશું તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાવા વિનંતી આપણે ફ્રન્ટથી જ શરૂઆત કરીએ તો કંપનીની LED હેડલાઇટ આવે છે ને 4 સ્ટેજ કુલિંગ છે 54.5 એસી કેબિન જોન ડિયરનું CRDI BS4 ને આ સિમ્પલી લોક આવે છે ડબલ ગેસ સ્ટડ સાથે ટ્રેક્ટરનો દિમાગ જે CRDI BS4 ECM કે આ ડીઝલ કુલેટ છે આ એસી કેબિનનું કુલેટ છે ટર્બોનું ઇન્ટરકુલેન્ટ જે ડ્રાઇવ ડબલ એલિમેન્ટ ને ડબલ ગેસ્ટ જ છે તમારે કોઈ પણ મેન્યુઅલી કામ કરવું હોય તો તમારે કોઈ પણ ફોર્સ દેવાની જરૂર નથી આસાનીથી ખુલી જાય છે અને આસાનીથી બંધ થઈ જાય ને કુલેટ સાથેનું રિઝર્વાયર સાથેનું ઢેન્સો કંપનીનો પપ આવશે CRDI ટર્બો સાથેનું આ છે આપણે એસી કેબિનનું જે એસીનું જે આ CRDI નો જે વધારેની ગેસ હોય એ બારી નાખશે ને ડીઝલની બચત કરશે એમાં ડબલ ડીઝલ ફિલ્ટર છે અને ડબલ સ્ટેરિંગ પાવર સ્ટેરિંગ આપેલું છે આગળના ટાયરની વાત કરીએ તો MRF કંપનીના 11/2/24ના આગળનું એક્સલ હેવી પ્લેનેટરી ડ્રાઈવ આપેલો છે ને એક વસ્તુનું પ્રોપર ફિટિંગ આપેલું છે નાની સેલ્ફ મોટર છે આ ઓઇલ ફિલ્ટરમાં પણ બહારથી કુલેટ આપેલું છે જે એક્સ્ટ્રા જોન ડિયરની બેસ્ટ કુલિંગ સિસ્ટમ છે તે લાંબુ આયુષ્ય અને એન્જિન ટકાઉ થાય છે એક વસ્તુને પ્રોપર ફિટિંગ જોઈ શકો છો નાનું કામ પણ કેવી પ્રોપર ફિટિંગ સાથેનું છે કે એની ઓઇલ પાઇપ હોય કે ડીઝલ પાઇપ હોય કે કોઈ પણ જાતનું વાયરિંગ હોય 70 લીટરની ડીઝલ ટેન્ક આપેલી છે ને આ નાનકડું આપણે પ્લાસ્ટિકનું ટૂલ બોક્સ આપેલું છે નાનકડું વોલ્ટિનેટર ને ડબલ ટેન્ડમ પપ આપેલા છે ને આ પ્રોપર એક જાતનું તમે વાયરિંગ ને ફિટિંગ ને ફિનિશિંગ ને જોઈ શકો છો ને જોન ડિયરની લુક વધારવા સાઇલેશન આપેલું ઉપરથી આપણે ઈટ જારી પણ આપેલી છે કોઈ પણ મિત્રનો હાથ ન ચડી જાય જોન ડિયરનો લુક કેવો પ્યારો આવે છે જોવો કેવું એકદમ સુંદર લાગે છે એરોડાયમિક શેપ છે આપણે અંદરથી વાત કરીએ પહેલાં ડબલ ફૂલ ચડવા માટે ફૂટ રેસ્ટ આપેલા છે અંદરથી બતાવીએ તમને બાજુ ડબલ આ બંને બાજુ ફૂટ રેસ્ટ આપેલા છે ને આ નીચે બેટરી આપેલી છે અંદરથી તમને બતાવીએ પહેલાં તો અંદરનો તમને પ્રીમિયમ વ્યૂ છે ફરતી બાજુનો તમને વ્યૂ બતાવું પછી આ છે આપણે CRDI ટેકનોલોજી BS4 જે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે કેવી રીતે વર્કિંગ કરે છે જોઈ શકો છો બધા તમને ઇન્ડિકેશન અહીંયા બતાવી દેશે અહીંયાથી તમે સ્ટીલ ટેક સ્ટેરિંગને એડજસ્ટ કરી શકો છો જેટલું તમારી હાઇટ મુજબ અનુકૂળતા મુજબ તમે ઉપર નીચે રાખી શકો અહીંયાથી તમે સ્ટેરિંગને તમારી અનુકૂળતા મુજબ રાખી શકો અહીંયા જ્યાં તમારે રાખવું હોય ત્યાં એકદમ હાવ આરામદાયક ફીલ થાય તમારે પાછળ આધાર લઈને હાંકવું હોય પણ હાંકી શકો છો અહીંયાથી સીટ આગળ પાછળ થાય છે અને આર્મ રેસ્ટ આપેલા છે એકદમ આરામદાયક અહીંયા સીટ બેલ્ટ પણ આપેલો છે ડ્રાઈવરની સેફટી માટે હાવ સીટ એકદમ હાવ આરામદાયક છે તમે આગળ પાછળ તમારા વજન મુજબ ને સેટિંગ કરી શકો છો અહીંયાથી તમારા વજન મુજબ તમારે સીટ એડજસ્ટ થઈ જશે તમારા કમ્ફર્ટને પ્રમાણે સીટની વાત કરીએ તો ગ્રેમર કંપનીની સીટ આપે છે ભારી કોસ્ટલી છે અને સીટ પણ બહુ મોટી આપેલી છે ગેર સિસ્ટમની વાત કરીએ તો 1 2 3 ને રિવર્સ ને અહીંયા હેન્ડ બ્રેક ને પાર્કિંગ ગેર આપેલો છે અહીંયા વાત કરીએ તો ABCD બંને ગેર ડ્રાઈવરની હાવ રેન્જમાં જ આપી દીધા ને આ છે પાછળ વાલના ડિસ્ટ્રીબ્યુટર
ચાર આપણે જે હાઇડ્રોલિક વાલ કીએ અથવા તો પ્લાવનો પલટી ચવડાનો વાલ કીએ અહીંયાથી થાય. આ છે લિફ્ટ, ડેફ્ટ એન્ડ ડ્રાફ્ટ, અને આ છે હેન્ડ રેસ. હાવ સ્મૂથ, જો તમે એક આંગળીએ કંટ્રોલ કરી શકો છો. અને અહીંયા મોબાઈલ ચાર્જર આપેલું છે. અને અહીંયા તમારે કોઈ પણ પ્રકારની બોટલ કે અથવા રાખી શકો છો. અને અહીંયા તમારે એકદમ લક્ઝરી છે. આ એસીના આપેલા બધા જ. આથી તમારે એસી ચાલુ કરી શકો, હીટર ચાલુ કરી શકો, અને ફેનની સ્પીડ પણ અહીંયાથી વધઘટ કરી શકો. એસીના જે આ કુલેટ માટેના 6 ઓલા આપેલા છે ને, તમે અહીંયા મ્યુઝિક સિસ્ટમ પર લગાડી શકો. સ્પીકર આમે અંદર જ આવશે. તમારે ખાલી બ્લૂટૂથ તો સોનીની સિસ્ટમ અથવા તો તમારે અહીં ઇન્સ્ટોલ કરવાની રહેશે. તમને સૂર્યપ્રકાશ આંભો આવતો હોય તો તમે અહીંયા આડું રાખી શકો છો. આ વાઇપરનું આપેલું છે. અહીંયાથી તમારે વાઇપર કામ કરશે. બટન પ્રેસ કરવાથી પાણી ઉપરથી આવશે. ને આ છે સાઇડિંગ ગયાનું હેઝલાઇટનું. આ વાઇપરનું કામ છે. અહીંયાથી પાર્કિંગ જે ચારે બાજુના સાઇડિંગ ગયા ઓન થશે. ને આ જે અપર ડીપરની છે ચાપ, અહીંયાથી આપણે લાઇટની છે બધી સ્વિચ. અહીંયા ઓન આપેલું છે. અને ઇકો ને સ્ટાન્ડર્ડ મોર આપેલો છે. જ્યાં ઇકોમાં નાખશો એટલે તમારે ટ્રેક્ટર 64 SP નું છે તો 57 SP નું થઈ જાય ને તમારે નાના કામમાં ડીઝલ બચત કરશે. જેમ કે તમે ખેતરમાં કામ કરતા હોય, તમે રોટાવેટર હાંકતો તો તમે સ્ટાન્ડર્ડ મોરમાં હાંકવાનું. જ્યારે તમારે રોડ ઉપર જાય તો ટ્રેક્ટરને ખાલી ખોટું રેસ ન આપવો. અને આ ઇકો મોડ નાખશે તો એટલે ટ્રેક્ટરનું એન્જિન 57 હોર્સ પાવરની તાકાત કરશે, એટલે વધારાનું ડીઝલ ખપત નહીં થાય. CRDI નો બધા જ ઇન્ડિકેશન આમાં આવી જશે. તમારે કોઈ પણ ડીઝલમાં પાણી આવી જશે અથવા તો તમારે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હશે તો તમારે અહીંયા કોડ આવી જશે. એ તમારે રાખી લેવો. અને આમાં એક જોન્ડિયરમાં કંપનીનું JD લિંક આવે છે. તે તમારું ટ્રેક્ટર કેટલી સ્પીડ ઉપર હાલે છે, કેટલા કિલોમીટર હાલ્યું છે, કેટલા કલાક હાલે છે, કઈ લોકેશન ઉપર હાલે, બધું જ બતાવી દેશે. આ છે PTO નો આપણે જે ક્લચ કહીએ તે આ PTO નો અલગ ક્લચ છે. એથી 4x2 થાય છે. 540 નીચે થાય છે ને ઉપર 1000 આટા એટલે 540 ઇકોનોમી થાય છે. અહીંયા ડિફરન્શિયલ લોકો આવે છે. કંપનીને બધા ટોટલી પ્રકારના બધા ફીચર આપેલા છે. કઈ ફીચર સીટની પાછળ આપણે હાઇડ્રોલિક સ્પીડનો વાલ પણ આપેલો છે. એકદમ પ્રીમિયમ ફીલ કરાવવા અહીંયા તમને આપણે જે આ રબરનું પ્લેટફોર્મ આવે છે ને પાથરેલું છે. આ ઇલેક્ટ્રોનિક લીવર છે. કોઈ પણ નીચે વાયર કે સળિયો કે નથી, હાવ ઇલેક્ટ્રોનિક છે. આ તમે આ બાજુનું ખોલવું હોય તો ખોલી શકો છો. આ રીતના અહીંયાથી બંધ થાય છે. ને પાછળનું તમે ખોલી શકો છો. આ રીતનું પાછળથી ખુલી જાય. તો તમારે કોઈ પણ કામ કરવું હોય અથવા તો પાછળ જોવું હોય આ રીતનું પાછું બંધ થઈ જાય સરળતાથી. આનાથી તમારે નીચે ઇમ્પ્લિમેન્ટ દેખાઈ જાય. આ બાજુ પણ એવું ફીટનું આપેલું છે. જો તમારે બહારનો વ્યૂ લેવો હોય તો બંને બાજુ દરવાજા આપેલા છે. બંને બાજુ ચડવા ઉતરવાના પણ આપેલા છે. કોઈ પણ જગ્યાએ કંપની કોસ્ટ કટિંગ નથી કરેલું. અહીંયા તમારે કોઈ પણ ઇન્સ્ટોલેશન કરાવવું હોય તો કરાવી શકો છો. અહીંયા અલગ અલગ જગ્યાએ બટનની જગ્યા આપેલી છે. અહીંયા જગ્યા આપેલી છે. અહીંયા અરીસા બંને બાજુ આપેલા છે. તમારે આ ઇલેક્ટ્રોનિક બ્રેક આવે છે હાઇડ્રોલિક, હાવ આરામદાયક. આપણે ઉપરથી જે 4 વ્હીલમાં ને ઉપરથી હોય સસ્પેન્ડર્સ તે હાવ આરામદાયક છે. તમે નોર્મલી ભાર દો તો એ ક્લચ ને બ્રેક ને થઈ જાય. ઇલેક્ટ્રોનિક આપણે પાછળથી વાત કરીએ તો MRF ના 16, 9, 28 ના ટાયર આવે છે. પાછળથી લુક બતાવે તો એકદમ પ્રીમિયમ લાગે છે. ઉપર આપણે લાઇટ આપેલી છે ને આ ઇન્ડિકેટર આપેલા છે. અહીંયા તમે ઇલેક્ટ્રોનિક બટનનું અહીંયા વાઇપરનું પાણી આપેલું છે. અહીંયા તમે વાઇપરનું પાણી નાખી શકો છો. અને ડિસ્ટ્રીબ્યુટર વાર ખીપાનો વાલ એ 4 આપેલા છે જે તમારે ડિસ્ક હેરોમન બધામાં ચાલશે. ને 3 પોઈન્ટ સેન્સિંગ છે. અને 540 1000 આટાનો PTO છે. એથી ટોલીમાં અથવા થ્રેસરમાં તમે કોઈ પણ પ્રકારની લાઇટ લઈ જઈ શકો છો. એડજસ્ટેબલ લિંક આપેલા છે. ને આ હેવી આપેલા. બહુ સાઈડમાં આપણે જે હાકરવાળા કહીએ ચેનવાળા એ નથી આપેલા. એ પણ એડજસ્ટેબલ છે. અહીંયાથી તમે સાઇઝ નાની મોટી કરી શકો. 3 જગ્યાએ તમને રિફ્લેક્ટર આપશે. તમે રાતના સમયે પાછળથી દેખાય એના માટે 1, 2 ને 3. પાછળના હિસ્સાની વાત કરીએ તો પ્લેનેટરી ડ્રાઈવ હેવી એક્સલ આવે છે. ને તમે AC કેબિનનું પ્રોપર ફિટિંગ જોઈ શકો છો અહીંયાથી.
જે ટ્રેક્ટર ભવિષ્યમાં તમારે હારે કોઈ જાનહાનિ ન થાય એના માટે પલટી ખાઈ જાય તો આ કાચ છે એ તૂટી જશે. પણ આ જે એસી કેબિનની ફ્રેમ છે એ બહુ જ હેવી છે, મેટલની, લોખંડની, એટલે તમારે કોઈ પણ ભવિષ્યમાં ટેન્શન નહીં. પ્રોપર ફિટિંગ સાથેનું આપેલું છે પૂરેપૂરું. તમને નંબર પ્લેટ સાથેનું, અહીંયા LED લાઇટ સાથેનું, અહીંયા બહારની બાજુ ઇન્ડિકેટર આપેલા છે. જોન ડિયરની ડીપમાં માહિતી લઈએ તો અહીંયા ભારતમાં આપણે ઇન્ડિયામાં 27 વર્ષ પૂર્ણ કર્યા અને 160 દેશમાં એક્સપોર્ટ કરે, બહાર અહીંયા બનાવે ને ટ્રેક્ટર અહીંયાથી એક્સપોર્ટ કરે. એટલે તમે જોન ડિયરની ખાસિયત તો સમજી શકો છો કે ટકાઉમાં બહુ ને બહુ લાંબુ ચાલે છે. ડીઝલની વાત કરીએ તો કલાકે 4 લીટરથી 5 લીટર જ પીએ છે. કોઈ મિત્રોને ટ્રેક્ટર જોઈને વેમ હોય કે ટ્રેક્ટર અવડું મોટું હોય તો ડીઝલ વધારે ખાશે. ડીઝલ વધારે નહીં ખાય કારણ કે CRDI પંપ આપેલો હોય એટલે તમારે વધારેનું ડીઝલ નહીં ખાય ને જે તમે 2 કલાકનું કામ આ કલાકમાં જ કરી દેશે. એ HPCI હાઈ પ્રેશર ક્રોમન રેલ આપેલી છે એટલે તમારે વધારે પડતું ડીઝલ ખપત નહીં કરે. ને અહીંયા SFCની વાત કરીએ તો 198 ગ્રામ જ છે. 1 કલાકમાં 1 કિલોવોટ બનાવવામાં 198 ગ્રામ જ ખાય છે ડીઝલ. એટલે તમે ડીઝલ એવરેજ જોઈ શકો છો. અને આ મોડલ છે 6 મહિનાનું 2025નું, અત્યારે તાજું જ છે ટ્રેક્ટર. ની કિંમતની વાત કરીએ તો તમને 20-21 લાખમાં મળી જશે. જે તમારા અલગ અલગ ફીચર પ્રમાણે અલગ અલગ ડિસ્ટ્રિક્ટ વાઇઝ ને જિલ્લા વાઇઝ થોડીક ઘણી કિંમતમાં નોર્મલ ફેરફાર આવી શકે છે. અને અત્યારે આપણે પોરબંદર કિસાન ટ્રેક્ટરમાં છે કારણ કે અલગ અલગ મોડલ અને અલગ અલગ ફીચર પ્રમાણે કિંમતમાં બાંધછોડ થતી હોય છે. અને આ કંપનીની ROPS FOPS આપેલી છે. અને તમને આ લાઇટ કરીને બતાવીએ. આજે LED લાઇટનું અંજવાળું એકદમ જોરદાર થાય છે, અપર ડીપર સાથેનું. આ પેલું ટ્રેક્ટર હશે કે જેમાં LED લાઇટ આવે છે. બાકી બધી કંપનીમાં આપણે જે સાદી નોર્મલ પીળા કલરની લાઇટ આવે એ જ આવે છે. અહીંયા એક નાનકડી લાઇટ છે ને અહીંયા એક નાનકડી લાઇટ છે, એનાથી ચાલુ બંધ થાય છે. જે રાતના સમયે તમારે કેબિનની અંદર અંજવાળું કરીને આપશે. ને આગળની આપણે લાઇટ ચેક કરીએ. આ છે અપર ને આ છે ડીપર. કેવું અંજવાળું એકદમ આપે છે અને અંદરથી હાવ પ્રીમિયમ ફીલ થાય છે. અહીંયા 4 વ્હીલ ટાઈપનું એક બટન આપેલું હોય, અહીંયાથી તમે સીટને એડજસ્ટ કરી શકો છો. જેટલી તમારે રાખવી હોય એટલી તમે એડજસ્ટ કરી શકો. તમારે સૂવું હોય તો સૂવાનું હાવ એકદમ આરામદાયક થાય છે આગળ પાછળ. અહીંયા એનું બટન આપેલું હોય, જેમ આપણે બટન પ્રેસ કરશું એમ સીટ આગળ પાછળ થશે. આપણે ટ્રેક્ટરને ઓન કરીને જરીક ટેસ્ટ ડ્રાઈવ લઈ લઈએ. આવડી નોર્મલી ચાલુ થાય છે. આપણા એડજસ્ટ મુજબ આપણે કરી લઈએ. આપણે પહેલા તો સીટને આગળ કરી લઈએ. આપણે અહીંયાથી નાખશું આઈના પહેલા ગેરમાં. અહીંયા D ગેરમાં નાખેલું છે. એકદમ પ્રીમિયમ ફીલ થાય છે. આગળની લાઇટ પણ ચાલુ કરીએ. એકદમ હાવ સાયલેન્ટ છે, તમારે કોઈ પણ પ્રકારનો અવાજ નહીં આવતો હોય. આપણે પાછું શોરૂમની અંદર પૂરી દઈએ. ને આપણે જે ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ આપેલી હોય તમે જોવો છો આનું કટ એકદમ હાવ પૂરેપૂરો ટર્ન લઈ લઈએ બંને બાજુ. હાવ ને પાવર સ્ટેરિંગ એક આંગળીથી હાવ ઘુમાડી શકો. જોઈ લ્યો હાવ. હાવ સાયલેન્ટ ચાલે. અત્યારે D ના પહેલા ગેરમાં ચાલે. આપણે ટ્રેક્ટરને પાર્કિંગ ગિયરમાં રાખી દેશું. અહીંયાથી રેસ ધીરે ફૂલ થાય છે. હાવ ક્વિક RPM છે. અત્યારે પાર્કિંગ ગેર આપણે મારી દઈએ. આપણે આ કીથી જ ચાલુ બંધ થાય છે. આને બંધ કરી દઈએ તો નંબર નોટ કરી લેજો. કિસાન ટ્રેક્ટર જામનગર ને પોરબંદર બંને એક જ છે ડીલરશીપ. વધુ માહિતી માટે તમે અર્જુનભાઈ અથવા તો જામનગર ભરતભાઈને કોન્ટેક્ટ કરી શકો છો. આ કિસાન ટ્રેક્ટર જોન ડિયર.
પોરબંદર ખંભાળિયા હાઈવે ઉપર. અહીંયા અલગ અલગ મોડલ 5405 ને 5045 ને 5210 ને અલગ અલગ મોડલ હાજર છે. તો તમારે વધુ માહિતી માટે કોન્ટેક્ટ કરો.